તો રાજકોટની આંગણવાડીઓમાં ભોજન ફરી વિવાદમાં આવ્યું છે। પશુ પણ ન ખાય તેવી રોટલી પીરસાઈ રહી છે। રેલનગરની 20 આંગણવાડીમાં નબળું ભોજન જોવા મળી રહ્યું છે। રોટલી સાથે કાચો શીરો પણ પીરસાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા હસ્તક કુલ 365 આંગણવાડીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે। નવા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ભોજનનો કોન્ટ્રાક્ટ પારસ એગ્રોને અપાયો। ભોજનના ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, અનેક સવાલો આ ઘટનાથી અત્યારે ઉદ્ભવી રહ્યા છે, કેમ કે આ ભોજન જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે, નાના નાના ભૂલકાઓને આપ રોટલી જોઈ શકો છો કેવી સ્થિતિ છે। કાચો શીરો પીરસવામાં આવે છે, ત્યારે માત્ર 5 જ દિવસમાં આટલું નબળું ભોજન કેવી રીતે સપ્લાય થઈ ગયું? મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હતું કે નહીં? બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે શું કાર્યવાહી થશે? એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાશે કે કેમ, તેવા અનેક સવાલો આ ઘટનાથી અત્યારે ઉદ્ભવી રહ્યા છે। એક તરફ આરોગ્ય વિભાગ આ રીતે ચેકિંગ કરી રહ્યું છે અને ત્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે। સંવાદદાતા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ગૌતમ ભેડા। ગૌતમ, આજે મધ્યાહન ભોજનમાં આ રોટલી પીરસવામાં આવી રહી છે, કાચો શીરો પીરસવામાં આવી રહ્યો છે, બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તો શું વિગતો? એક તરફ સરકાર દ્વારા જે બાળકો છે તેના પોષણને લઈને અનેક યોજનાઓ છે તે બહાર પાડવામાં આવે છે। બીજી બાજુ રાજકોટની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય પ્રકારની ઘટના સામે આવી છે। રાજકોટના જે આંગણવાડીમાં જે ભોજન પીરસવામાં આવતું હોય છે તેની અંદર જે વાયરલ થયા છે ફોટો, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રોટલી છે તે કઈ પ્રકારની પીરસાય છે। જે રોટલી સામાન્ય રીતે પશુને પણ ન પીરસી શકાય એ પ્રકારની રોટલી આ બાળકોને પીરસવામાં આવતું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટની રેલનગર વિસ્તારની 20 જે આંગણવાડીઓ છે તેમાં આ નબળું ભોજન પીરસવામાં આવતું હોવાની વાત સામે આવી છે અને આ તમામ જે આંગણવાડીઓ છે તે રાજકોટ મનપા હસ્તગત આવે છે અને તેમાં આ પ્રકારનું ભોજન જયારે પીરસવામાં આવ્યું છે, સવાલ અનેક થઈ રહ્યા છે કે આ રીતના જો ભોજન પીરસવામાં આવતું હોય તો બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ અત્યારે સવાલો ઉભા થાય તેવી પરિસ્થિતિ છે। જી બિલકુલ ગૌતમ, માહિતી બદલ આભાર।